નમસ્કાર મિત્રો, ધોરણ 6 સેમેસ્ટર 2 ઇંગ્લિશમાં યુનિટ 1 ઈસ્ટ ઓફ ઇન્ડિયામાં એક્ટિવિટી 1 આપણે જોવાનું છે, જેમાં એક કવિતા આપેલ છે. આ કવિતાને જોવાની પહેલાં થોડા સ્પેલિંગ, એક બાજુ V1 અને બીજી બાજુ V2. V1 એટલે વર્તમાન કાળના ક્રિયાપદો અને V2 એટલે ભૂતકાળના ક્રિયાપદો. વર્તમાન કાળમાં ગો એટલે જવું અને ભૂતકાળમાં ગોનું થશે વેન્ટ એટલે ગયો. એવી રીતે સી એટલે જોવું, સો એટલે જોયું, બાય એટલે ખરીદવું, બોટ એટલે ખરીદવું, ગીવ એટલે આપવું, ગેવ એટલે આપ્યું. તો આ શબ્દનો ઉપયોગ કવિતામાં થવાનો છે, તો તમે નોટમાં નોટ કરી લીધું. આપણે કવિતા જોવું. ટેસ્ટ ઓફ ઇન્ડિયા એટલે ભારતનો સ્વાદ. એમાં એક્ટિવિટી એકમાં પોએમ આપેલ છે, આપણે જોવું. આઈ વેન્ટ ટુ ધ સિટી. અહીંયા વેન્ટ આવ્યો શબ્દ. વેન્ટ એટલે આપણે અહીંયા જોયું કે વેન્ટ એટલે ગયો. આઈ વેન્ટ ટુ ધ સિટી એટલે હું શહેર ગયો. ટુ સી મિસિસ સ્વીટી. સી એટલે જોવું કે મળવા, મિસિસ સ્વીટીને મળવા માટે. સી ગેવ મી અ રૂપી. ગીવનું ભૂતકાળ રૂપે ગેવ એટલે આપ્યું. તો તેણીએ મને 1 રૂપિયો આપ્યો. ટુ બાય અ ટોફી. ટોફી ખરીદવા માટે. ધ ટોફી વોઝ સોર. સોર એટલે ખાટું. તો ટોફી કેવી ખાટી હતી. તો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં એક ફૂલ ખરીદ્યું. બાયને ભૂતકાળ રૂપે બોટ. ધ ફ્લાવર વોઝ ડેડ. ફૂલ કેવું છે? કરમાયેલું છે, મૂંઝાયેલું છે. ડેડ એટલે મૂંઝાયેલું, કરમાયેલું. તો આઈ બોટ સમ થ્રેડ. તેથી મેં થોડો દોરો ખરીદ્યો. અને દોરાનું ચિત્ર છે. ધ થ્રેડ વોઝ થીન. દોરો કેવો હતો? થીન એટલે પાતળો હતો. તો આઈ બોટ અ પિન. તેથી મેં એક પિન ખરીદી. અહીંયા પિન છે. ધ પિન વોઝ શાર્પ. શાર્પ એટલે ધારદાર, તીક્ષ્ણ. સો આઈ બોટ અ હાર્પ. તેથી મેં એક હાર્પ ખરીદ્યું. અને હાર્પનું ચિત્ર છે. ધ હાર્પ વુડન્ટ પ્લે. મતલબ હાર્પ વાગતું ન હતું, ખરાબ હતું. તો આઈ ગેવ ઇટ અવે. તેથી મેં તેને પાછું આપ્યું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. મતલબ હું શહેર પાછો ગયો. ટુ સી મિસિસ સ્વીટી. મિસિસ સ્વીટીને મળવા માટે. એનું આપણે ગુજરાતી જોઈ સમજવું. હું શહેરે ગયો મિસિસ સ્વીટીને મળવા માટે. તેમણે મને 1 રૂપિયો આપ્યો ટોફી ખરીદવા માટે. ટોફી કેવી હતી? ખાટી હતી. તેથી મેં એક ફૂલ ખરીદ્યું. ફૂલ મૂંઝાયેલું હતું, કરમાયેલું હતું. તેથી મેં થોડો દોરો ખરીદ્યો. દોરો ખૂબ પાતળો હતો. તેથી મેં એક પિન ખરીદી. પિન ધારદાર હતી. તેથી મેં એક હાર્પ ખરીદી. હાર્પ ખરાબ હતું, બગડેલું હતું, વાગતું ન હતું. તેથી મેં તે પાછું આપ્યું. અને હું પાછો શહેર ગયો મિસિસ સ્વીટીને મળવા. અહીંયા એક્ટિવિટી એકનો વિભાગ બીમાં જોવા તો ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર ફ્રોમ ધ પોએમ. શબ્દોની જોડી આપણે કવિતામાંથી શોધવાની છે. જેવી રીતે અહીંયા ઉદાહરણમાં આપેલ છે સિટી અને સ્વીટી. બંને એક જેવું છે, રાઇમિંગ બને છે શબ્દો. આપણે ગુજરાતીમાં પણ જેમ ચોપડી, પોપડી, પેન, બેન, એવી જ રીતે અહીંયા કને જે શબ્દોની રાઇમિંગ એક જેવી થતી હોય તો લખવાના છે. જેમ કે રૂપીનું શું બનશે? તો ટોપી બનશે. રૂપીનું થશે ટોપી. રૂપી, ટોપી. એવી રીતે ડેડનું થશે થ્રેડ. પિનનું થશે થીન. શાર્પનું થશે હાર્પ. સોરનું થશે ફ્લાવર. એક જેવા શબ્દો બોલાતા એવા શબ્દો. હવે વિભાગ સીમાં છે કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ આપેલ છે. આ બાજુ છે આઈ ગેવ બેક. મતલબ જે વસ્તુઓ પાછી આપી તેનું લિસ્ટ અહીંયા લખવાનું. અને ઇટ વોઝ તેનું કારણ શું તે અહીંયા લખવાનું. જેમ ઉદાહરણમાં આપેલ છે ટોફી. મતલબ ટોફી પાછી આપી હતી કારણ કે સોર એટલે ખાટી હતી. તો બીજી જે પણ વસ્તુઓ પાછી આપી તે અહીંયા લખશું. જેમ કે ફ્લાવર પાછું આપ્યું હતું તો અહીંયા આપણે લખશું ફ્લાવર. આઈ ગેવ બેકમાં આપ્યું ફ્લાવર.
અને ઇટ વોઝ તો ડેડ મુરઝાયેલો. બીજી વસ્તુ પાછી આપી હતી થ્રેડ એટલે દોરો. કેમ પાછું આપે તો પાતળો હતો મતલબ થીન. એના પછી પાછી આપનારી વસ્તુ હતી પિન, કારણ કે તે ધારદાર હતી. હાર. એના પછી પાછું આપ્યું હાર, તો તે વાગતું ન હતું, મતલબ વુડન્ટ પ્લે. હવે અહીંયા કને આના ઉપરથી જ વાક્ય બનાવવાનું છે. જેમ કે આ પહેલા વાક્ય બનાવ્યું છે ઉદાહરણ, આઈ ગેવ બેક ધ ટોફી ઇટ વોઝ સોર. મતલબ અહીંયાથી આઈ ગેવ બેક ધ ટોફી ઇટ વોઝ સોર. એવી જ રીતે આપણે આ બધાના એવા વાક્યો બનાવવાના છે. જેમ કે ફ્લાવર ઉપરથી, થ્રેડ, પિન અને હાર્ટ ઉપરથી. તો આપણે વાક્યો બનાવવું અહીંયા કને પહેલું ફ્લાવર, આઈ ગેવ બેક ફ્લાવર ઇટ વોઝ ડેડ. એના પછી જે વસ્તુ પાછી આપી આઈ ગેવ બેક થ્રેડ, દોરો પાછો આપે. એના પછી એનું કારણ ઇટ વોઝ થીન. એના પછી જે વસ્તુ પાછી આપી પિન આપી તો આઈ ગેવ બેક પિન. પિન કેમ પાછી આપી તો ઇટ વોઝ શાર્પ, ધારદાર હતી, તીક્ષ્ણ હતી. એના પછી જે વસ્તુ પાછી આપી હતી હાર, આઈ ગેવ બેક હાર ઇટ વુડન્ટ પ્લે. તો એક્ટિવિટી આપણે એક એક્ટિવિટી